અને મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગર, લીંબડી અને ચુડા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી વાતાવરણ સર્જાયું છે। લીંબડીના નાના ટીમ્બલા, રામરાજપર, પાણશીણા અને ચુડાના ભગુપર, કરમડ, જોબાળા સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે। વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। તો સુરેન્દ્રનગરથી આ સમાચાર। વાતાવરણમાં ઓચિંતો બદલાવ થઈ ગયો હતો। લીંબડીના નાના ટીમ્બલા, રામરજમાં પણ વરસાદ થયો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું। અક્ષય, સુરેન્દ્રનગરમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે? જી, ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ચુડા તાલુકામાં સાંજે બપોરના અંદાજે 3 થી 4 વાગ્યાના સમયગાળામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને લીંબડી અને ચુડા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે। ગત શનિવારે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ સિઝનનો પહેલો વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ એક પછીનો એક સારો વરસાદ છે, જેને લઈને ખાસ કરીને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। તેમજ જે સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 70,000 હેક્ટરથી વધુ જમીનમાં કપાસ સહિતના જે પાકનું આગોતરું વાવેતર કરવામાં આવ્યું તે વાવેતરને ચોક્કસ આ વરસાદથી જીવતદાન મળ્યું છે, જેને લઈ અને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જોવા મળી રહી છે। આભાર અક્ષય સમગ્ર માહિતી બદલ। તો સુરેન્દ્રનગરના દ્રશ્યો હવે આપણે બતાવી રહ્યા છે। અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। જે રીતે અક્ષયે જણાવ્યું તે પ્રમાણે લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી સારા વરસાદની, તે સારો વરસાદ હવે સુરેન્દ્રનગરની અંદર જોવા મળી રહ્યો છે। આ તરફ ભાવનગરથી પણ સમાચાર। ભાવનગર પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। પાલીતાણા શહેર સહિત પંથકમાં વરસાદી માહોલ છે। પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। પાલીતાણાના હસ્તગીરી, જળિયા, માળિયા, ડુંગરપુર, જીવાપુર, રોહિશાળા સહિત વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો વધુ એક જિલ્લો ગુજરાતનો કે જ્યાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। જે રીતે સુરેન્દ્રનગરમાં પરિસ્થિતિ છે તેવી ભાવનગરમાં પણ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું। નીતિન, ક્યાં ક્યાં હાલમાં વરસાદ છે અને કયા કયા વિસ્તારો કે જ્યાં આગળ સારો એવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે? ચોક્કસ વાત કરીએ તો છેલ્લા 5 દિવસથી ભાવનગર જિલ્લાના જે અમુક ગ્રામ્ય વિસ્તારો છે તે બપોર બાદ અચાનક વરસાદી માહોલ છે તેનું વાતાવરણ બંધાયું છે। એટલે ચોક્કસ કહી શકાય કે બપોર પછીના સમયમાં પંથકના વિસ્તારો છે જિલ્લાના, ત્યાં વરસાદી માહોલ સાથે વરસાદ ખાબકે છે। હાલ વાત કરીએ તો ભાવનગરના પાલીતાણા શહેર સહિત જે પાલીતાણાનો ગ્રામ્ય વિસ્તાર છે, વિવિધ વિસ્તારો જેમાં કહી શકાય કે જાળિયા, ડુંગરપુર, હસ્તગીરી, રોહિશાળા વગેરે જે વિસ્તારો છે જ્યાં ખેતી નિર્ભર ઉપર લોકો છે પોતાની આજીવિકા મેળવતા હોય છે, ત્યાં આજે સારો વરસાદ થવાથી ખેડૂતોમાં પણ છે એ ખુશીની લાગણી જોવા મળી રહી છે। આભાર નીતિન સમગ્ર માહિતી બદલ। તો ભાવનગર અને સુરેન્દ્રનગર બંને એવા વિસ્તારો કે જ્યાં આગળ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પાલીતાણામાં શહેર સહિત ગ્રામ્ય પંથકની અંદર સારું એવું વરસાદી માવઠું જે હતું તે જોવા મળ્યું છે। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। गर्व से जवाबदारी निष्ठापूर्वक निभावવાનો પણ મેં પ્રયત્ન કર્યો, પણ આ 10 વર્ષમાં રાજનીતિ અને સમાજ જીવનના ઉતાર ચઢાવમાં મારા જીવનમાં પણ ઘણા એવા પડાવો આવ્યા કે જેને ફાયદો થાય તો બીજાના ખાતે હોય અને આ વિસ્તારનું જેટલું નુકસાન થાય કે રાકેશ ચુડાસમાના ખાતે આવ્યું ને તો પણ મેં મારી છાતીમાં ઝીલી અને સહન કર્યું। આ વાત એટલા માટે કરું છું કે ફટાફટ બહાર બેઠા એમણે કીધું કે આ વિસ્તારમાં વલસાડ શહેરમાં 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વલસાડ શહેરના મોટા ભાગના રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું। રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। એમજી રોડ, છીપવાડા હનુમાનજી મંદિર, છીપવાડ રેલવે અંડરપાસ અને મોગરાવાડી રેલવે અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેને લઈને સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। માત્ર 2 થી 3 ઇંચ વરસાદમાં જ એમજી રોડ, છીપવાડા હનુમાનજી મંદિર, છોપવાડ રેલવે અંડરપાસ અને મોગરાવાડી રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ કરવો પડ્યો હતો। રસ્તા ઉપર પાણી ભરાઈ
વિરમ બાદ આપનું સ્વાગત છે. સુરતથી સમાચાર. સુરતના લિંબાયત ગોડાદરા બ્લાસ્ટમાં એકનું મોત થયું છે. બ્લાસ્ટમાં સારવારમાં 18 વર્ષીય યુવતીનું મોતનું સમાચાર મળી રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં સારવારમાં યુવતીનું મોત થયું છે. ઘટનામાં ઘાયલ 3 લોકો સારવાર હેઠળ છે. ઈ બાઇકમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આગના કારણે નજીકના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આગ લાગતા 3 લોકો મકાનમાં ફસાયા હતા. આગની ઘટનામાં એક વૃદ્ધ દાઝ્યા હતા. ફસાયેલા લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું છે. તમારી પાસે જો ઇલેક્ટ્રિક વાહન હોય અને તેને ઘરે જ રિચાર્જ કરતા હો તો આ સમાચાર તમારા માટે છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. ત્યારે તેમાં દિવસે ને દિવસે બ્લાસ્ટ થવાના કિસ્સાઓ પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આવા કિસ્સા ન બને તે માટે ન્યૂઝ 18 ગુજરાતીએ એક્સપર્ટ સાથે વાત કરી અને સાવચેતીના કયા પગલાં રાખવા તેની જાણકારી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. જેમાં તમે ઘરે બેઠા વાહનની બેટરીનું તાપમાન ચેક કરી શકો છો. ત્યારે શું કહે છે એક્સપર્ટ, આવો સાંભળીએ. રહ્યા છે. આવી પરિસ્થિતિની અંદર લોકો હવે એવું વિચારે છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જ ખરીદી લેવાય, પરંતુ જે રીતે બ્લાસ્ટના કિસ્સા સામે આવ્યો છે તે રીતે લોકોને ડર પણ લાગી રહ્યો છે. તો શું કરી શકાય? ઇલેક્ટ્રિક વ્હીકલ લેવું કે ન લેવું? અને બીજા નંબરનો સવાલ કે જો લઈ લીધું છે તો બ્લાસ્ટ ન થાય તેવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે શું કરવું? આ વિશે વાતચીત કરવા માટે મારી સાથે એક્સપર્ટ છે દેવાંગ ભાટિયા. તેમની સાથે વાત કરીશું. દેવાંગભાઈ, ઇલેક્ટ્રિક વ્હીકલના બ્લાસ્ટના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. લોકોને સમજ પડે એ રીતે જણાવો કે બેટરી ખાસ કરીને જ્યારે ચાર્જ કરવામાં આવે છે ત્યારે કયા મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખવા જોઈએ તે વિશે સમજાવો. એક તો શું હોય છે કે અગર ઘરમાં આપણે ચાર્જ કરીએ છીએ અગર બેટરી, તો લોકો કનેક્શન બરાબર નહીં કરતા. અગર કનેક્ટર હોય તો એની સાથે એકવાર ચેક કરી લેવાનું કે કનેક્ટર આખું બરાબર કનેક્ટ છે કે નહીં, અને પહેલાં જ સ્વિચ ઓન નહીં કરી દેવાનું. પહેલાં કનેક્ટર કનેક્ટ કરી દેવાનું અને પછી સ્વિચ ઓન કરવાનું. નકર શું થાય કે શોર્ટ થઈ જશે અને પછી એ બળી જાય અને આગ લાગવાના ચાન્સીસ ત્યાં વધી જાય છે. આવા કિસ્સાઓ ખાસ કરી રોકી શકાય તે માટે કોઈ એવો પ્રયત્ન છે કે જેને કારણે બ્લાસ્ટ ન થાય? પહેલાથી જ આપણને ખબર પડી જાય કે આવું કંઈક થવાનું છે તો આપણે એ ઘટનાને રોકી શકાય? નોર્મલી બેટરીની અંદર એક BMS હોય. BMS શું હોય કે એક બેટરીનો આખો માઇન્ડ હોય. જેમ આપણે છે આપણું એક માઇન્ડ છે, એમ બેટરીનો એક માઇન્ડ હોય BMS. આપણે એમાં નોર્મલી નહીં, આમ સ્માર્ટ BMS આપણે વાપરીએ એમાં શું હોય કે બ્લૂટૂથ કનેક્ટિવિટી આવે. તો એનાથી આપણે ફોનમાં જ જોઈ શકીએ કે કેટલું ટેમ્પરેચર છે કે કેટલું પર્સન્ટેજ છે બેટરીનું. તો ત્યાં અને સ્માર્ટ BMS શું હોય કે અગર ટેમ્પરેચર તમારું વધારે જાય છે તો ત્યાં જ એ કટ ઓફ કરી દેશે, તો ત્યાં બ્લાસ્ટના ચાન્સીસ કમ થઈ જશે. આવા જે બ્લાસ્ટના કિસ્સાઓ છે તેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય. કિસ્સાઓ વધી રહ્યા છે. આવી પરિસ્થિતિની અંદર જો તમે સાવચેત રહેશો તો જ આ પ્રકારના કિસ્સાઓ છે તેને આપ અટકાવી શકશો. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. રોંગ સાઈડમાં ચાલકો બેફામ રીતે વાહન ચલાવતા હોય છે. ત્યારે અમદાવાદમાં આવતીકાલથી ટ્રાફિક ડ્રાઈવ શરૂ થઈ રહી છે. શહેરમાં અકસ્માતની ઘટનાને લઈને રોંગ સાઈડમાં ચલાવતા સામે વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 22 તારીખથી 10 દિવસ સુધી આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. SG રોડ સહિત શહેરની અંદરના રોડ પર પણ ડ્રાઈવ યોજાશે. ખાનગી ટ્રાવેલ્સ શહેરમાં નિયમ વિરુદ્ધ દોડી રહી છે, તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરેલ છે. અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ કરતા હોય છે એમાં 184 હેઠળ સ્થળદંડ લે છે. પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છે 279 184 હેઠળનો, કે જેની FIR કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાથી સમાચાર. નીટ અને નેટની પરીક્ષા મુદ્દે NSUIનો વિરોધ. સયાજીગંજથી કાલાઘોડા જવાના માર્ગ પર કર્યો ચક્કાજામ. પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિરોધ. સમગ્ર મામલે CBIને તપાસ સોંપવાની પણ માંગ કરાઈ છે. પોલીસે NSUIના કાર્યકરોની અટકાયત કરી હોવાની જાણકારી મળી રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, બસ પણ રોકવામાં આવી હતી. નીટ અને નેટની પરીક્ષાની અંદર જે છબીઓ જોવા મળી હતી કે જે છબરડાઓ થયા હતા તેના કારણે તે કમીઓને દૂર કરવા માટે અને સાથે સાથે પરીક્ષાને ફરીથી લેવામાં આવે તેને લઈને આ વિરોધ કરવામાં આવ્યો હતો. નીટ અને પરીક્ષા મુદ્દે NSUIએ વિરોધ કરતા સ્પષ્ટ કહ્યું છે કે જો આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો હજી પણ વિરોધ યથાવત રાખવામાં આવશે. વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવી શકે છે. માંગ કરવામાં આવી છે, ચક્કાજામ કર્યો છે
અને એક જ માંગ છે કે જે વડોદરા MS યુનિવર્સિટી બહાર જે NSU અને વિદ્યાર્થીના આગેવાનો છે તેઓ જ છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે ચક્કાજામ જે છે તે કરવામાં આવ્યો છે અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને ST બસ છે તે રોકીને જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા આ તમામ જે વિદ્યાર્થી આગેવાનો છે તેમની ટીંગાટોળી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે જે રીતે પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ રહી છે અને પેપર ફૂટવાની જે ઘટનાઓ બની રહી છે તેને ધ્યાનમાં રાખીને એટલે કે તેના વિરુદ્ધમાં જે NSU વિદ્યાર્થી સંગઠનના આગેવાનો છે, વિદ્યાર્થીઓ છે, તેમના દ્વારા વિરોધ પ્રદર્શન જે છે કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે કારણ કે જે વિદ્યાર્થીઓ છે તેઓ ST બસ છે તેની આગળ સુઈ ગયા છે અને ST બસને રોકવામાં આવી છે. ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો MS યુનિવર્સિટી બહાર જ્યારે NSU દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે પરીક્ષાઓમાં ગેરરીતિને લઈને તેને લઈને વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને અત્યારે અહીંયા આગળ તંગદિલી ભર્યો માહોલ જે છે તે સર્જાયો છે. પોલીસ દ્વારા 5 થી વધુ જે વિદ્યાર્થીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ગાંધીનગરમાં ફરી એકવાર વિઝા કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે. ડભોડાના જિગ્નેશ પટેલે ફરિયાદ નોંધાવતા વિઝા કૌભાંડ આવ્યું છે બહાર. કુડાસણ ખાતે કોર્પોરેટ પાર્ક બિલ્ડિંગમાં ઉમિયા ઓવરસીઝ વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં વિશાલ પટેલ વિઝાનું કામ કરતો હતો. લોકોને કેનેડામાં PR કરાવી આપવાના બહાને એક જ પરિવારના 65 લાખનું ફુલેકું ફેરવ્યું છે. એજન્ટ વિશાલ પટેલ હાલ વિદેશ ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. વિશાલ પટેલના સાથીદાર અંકિત પટેલ તેમજ શૈલેષ પટેલ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે. 23 લોકોને ફોરેનના વિઝાના બહાને 7 કરોડ 75 લાખનું ફુલેકું ફેરવ્યું છે. ઇન્ફોસિટી પોલીસે ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે. તમે કેનેડા જવાનું પ્લાનિંગ કરો તો 65 લાખ રૂપિયાની અંદર અમે તમને કેનેડા ટૂંક જ સમયમાં પહોંચાડી દઈશું અને પછી તમારે આ રીતના 65 લાખમાં 25 લાખ પહેલાં આપવાના અને 25 લાખ એક મહિના પછી આપ્યા તમે એમને. ઉમિયા ઓવરસીસની ઓફિસમાં વારંવાર તપાસ કરતા તેમને જાણવા મળેલ કે તેમની સાથે સાથે બીજા 22 લોકો છે એમની સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરેલી છે અને એમની સાથે મળીને કુલ 23 લોકોની છેતરપિંડી કરીને અમાઉન્ટ 7 કરોડ 25 લાખની ઉઠાંતરી કરી, છેતરપિંડી કરી, વિશ્વાસઘાત કરીને આ પ્રકારનો ગુનો આચરેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નડાબેટ ખાતે નડેશ્વરી માતાના દર્શન કર્યા. CMA યોગાભ્યાસ બાદ નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ ખાતે સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં સહભાગી બન્યા. લોકો નડાબેટમાં સીમા દર્શન માટે આવ્યા ત્યારે BSFના જવાનોને મળીને રોમાંચ અનુભવે છે. આજે વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ ત્યારે આજે ગાંધીનગરના અક્ષરધામમાં પણ ઉત્સાહભેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. યોગ દિવસની ઉજવણીમાં અક્ષરધામના સ્વયંસેવકો તેમજ ભાવિકો વહેલી સવારથી જ પહોંચી ગયા અને ઉત્સાહભેર યોગ દિવસ ઉજવ્યો. આ પ્રસંગે તમામ લોકોએ નિયમિત યોગ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી. દર્શકો પણ આપ જે રીતે જોઈ રહ્યા છો સમગ્ર દુનિયાની અંદર યોગ દિવસની ઉજવણી આજના દિવસે કરવામાં આવી રહી છે, જેની શરૂઆત ભારતે કરાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આ યોગ દિવસની ઉજવણીની શરૂઆત થઈ અને તેમાં દુનિયાભરના અનેક દેશો જોડાયા છે.